બધા કે ચોર છે ચોર છે એમ કરીને એવા ઢીકા પાટુઓ માર્યા, ત્યાં ને ત્યાં મરી ગયું. અને નૈવેદ્ય હાથમાં રહી ગયું. નૈવેદ્ય હાથમાં રહેવાના કારણે મૃત્યુ થયું ને યમના દૂતો લેવા આવ્યા. શિવના દૂતો કે લઈ જઈ શકશો નહીં. મહાદેવજીનું મૂળ નિવાસસ્થાન કાશી છે, અવિમુક્ત વારાણસી ક્ષેત્ર. મહાદેવજી ક્યારેય કાશી છોડીને ન જતા, પણ એક મિત્રતા માટે મહાદેવજી કાશી છોડીને કૈલાસ ગયા. કૈલાસ જવાનું કારણ મિત્રતા. આસિત કાંપિલ્ય નગરે સોમયાજી કુલોદ્ભવ. પેલા કાંપિલ્ય નામનું નગર હતું, એમાં એક સોમયાગ કરનારા એક બ્રાહ્મણ હતા, જેનું નામ હતું યજ્ઞદત્ત. અને એનો એક યજ્ઞદત્ત નામનો બ્રાહ્મણ વેદ જાણનારો હતો. સતત આખા નિત્ય કથાઓ બાર કરે રાખે, આ યજ્ઞ કરે રાખે બાર, એ પણ શ્રૌત યાગો. એને ઘરે એક દીકરાનો જન્મ થયો, એનું નામ એને ગુણ નિધિ રાખ્યું કે મારો દીકરો ગુણનો સમૂહ બને. પણ જનોઈ એને જયારે આપવામાં આવી, એ પેલા તો 8 વિદ્યા ભણી લીધી હતી તે. અને એ જયારે દીક્ષા આપવા પેલા એના જીવનમાં શિક્ષાઓ આવી ગઈ. આપણી સંસ્કૃતિમાં એવું છે કે આપણે મોટા ભાગના બધા લોકો છે શિક્ષા પહેલા મેળવીએ છીએ, પણ પહેલા દીક્ષા મેળવવી જોઈએ. દીક્ષા પછી શિક્ષા મેળવવી જોઈએ. દીક્ષા પછીની શિક્ષા કંઈક અલગ હોય. તમારો બાળક નાનો હોય, આજે પણ ગામડાઓમાં એક પરંપરા છે કે એના દીકરાઓ નાના હોય તો એને ગુરુ કરી લે, એને કાનમાં મંત્ર આપી દે કે ભાઈ અમારે આ ઘરે આ પ્રસંગ છે ને, અમારા ગુરુ પધારે તો ગુરુ આને મંત્ર આપી દે. ઓલા કે આને કઈ સમજણી નથી તો એને મંત્ર, કે ના ના, એના કાનમાં મંત્ર તો ફૂંકાય જ જવો જોઈએ. આજે ગામડામાં છે હજી પરંપરા. એ સમજણ વાળો હોય કે ન સમજણ હોય, કે પુષ્ટિ સંપ્રદાયમાં હોય તો માળાધાણ કરાવી લે, ઓલાને ખબર ન હોય કે મને કયો મંત્ર આપ્યો છે, તો એ મંત્ર તો આપી દે. એ છે દીક્ષા. દીક્ષા પછીની શિક્ષા બહુ સારી હોય. જ્યારે તમારી પાસે તમારી યોગ્યતા ન હોય ને તમને બધું પ્રાપ્ત થઈ જાય તો એ પાચન પણ ન થાય. આ બધી વિદ્યાઓ મળી ગઈ અને પછી ગુણનિધિ પિતાજી સતત બહાર રહે અને માતા એમને ખૂબ લાડ પ્રેમ આપ્યો. માં બહુ લાડ પ્રેમ આપે તો દીકરો બગડે પણ હો. અને એ બગડવાના કારણે એટલું બધું એનામાં દૂષણો આવી ગયા કે જુગાર રમવા માંડી ગયો. અને આટલું જુગાર રમતા રમતા બધા પ્રકારના અવગુણો આવી ગયા છે એની અંદર. જ્યારે પણ એના પિતાજી આવે પૂછે કે ક્યાં છે મારો પુત્ર, ત્યારે કહે કે અહીંયા છે અહીંયા છે. માતાજી ખોટું બોલી. એક દિવસ તો માતાએ રડતા રડતા કહ્યું કે તારા પિતા છે એ અત્યંત ક્રોધી સ્વભાવના છે, તારા પિતાજીની સમાજમાં પ્રતિષ્ઠા છે, એ રાજાને ત્યાં એનું એક મુખ્ય સ્થાન છે. વેદ વિદ્યાના પારંગત વિદ્વાન દીક્ષિત સોમયાજ્ઞિક બ્રાહ્મણનો દીકરો આવું કરે તો બીજું શું કરશે. જ્યારે 19 વર્ષનો થયો એટલે એના લગ્ન કરી દેવામાં આવ્યા. તારા સસરા પણ ગુણશીલ વાળા છે, એનું પણ તારે ધ્યાન રાખવું જોઈએ. તારા મામા આવા છે, આ બધું કહેવા પણ એક પણ દુરાચારનો ત્યાગ ન કર્યો. સતત જુગાર રમે. એક દિવસ એના પિતાજી જતા હતા. આ જીવનમાં આ 5 વસ્તુ છે લગભગ લોકોને બગાડે. એમાં છે પેલું વેલું શિકાર માણસને બગાડે. મદ્યપાન દારૂ બગાડે છે. પૈશુન્ય એટલે ચુગલી ચડામણી, કોઈને આમ ચડાવી દેવી, એ માણસને બગાડે છે. અસત્ય ભાષણ માણસને બગાડે છે. ચોરી માણસને બગાડે છે. જુગાર બગાડે છે માણસને. વૈશ્યાવૃત્તિ માણસને બગાડે છે. આપણે એમ કે જુગારમાં શું થાય, તમે આજે 2 રૂપિયા કમાતા હોય ને એમાં તમને 5 રૂપિયા મળે તો એ તમારી વૃત્તિ એટલી બધી નબળી થઈ જાય. અત્યારે મોટા ભાગના લોકો, અમુક રમતો એમાં આવી છે, એમાં પેલા 10,000 રૂપિયા જીત્યા અને પછી 50 લાખમાં ઉતરી ગયા છે. આત્મહત્યાઓ કરી છે જાજા લોકોએ. આ છે થોડામાં જાજુ મેળવવાની અપેક્ષાઓ, કે મને થોડામાં જાજુ મળે. અહીંયા ઘટના એવી, દીકરો એટલા બધા ખરાબ રસ્તે જતો રહ્યો. માં એને સમજાવે. એક દિવસ એના પિતાજી જતા હતા અને એક વેપારીને ત્યાં વીંટી જોઈ સોનાની વીંટીમાં હીરાથી ઓમ લખેલો હતો ને એ વીંટી ફક્ત એને મળેલી હતી. એવી સ્પેશિયલ મળે નહીં, બનાવી જ પડે. એને વેપારીને કહ્યું કે આ વીંટી મારી છે. કે ભાઈ મને તો એક ભાઈ રોજ વેચવા આવે છે, ઉભા રહ્યો હમણાં જ આવશે. ખરેખર આવ્યો. યજ્ઞદત્તે કહ્યું કે આ વીંટી તને ક્યાંથી મળી? કે અમારે તો એક જુગારી છે, રોજ માટે આવે, રોજ માટે નવી વસ્તુ હારી જાય છે. આ વીંટી જ નહીં, ઘણી બધી વસ્તુ હારી ગયો છે. હવે તો એની પાસે પૈસા પણ નથી. રોજ અમે નગ્નિ કૃત્ય પ્રતિદિનમ બધ્યતે દ્યુતકારીભિઃ, અમે રોજ એને દિગંબર કરી વસ્ત્રહીન કરીને મારીએ છીએ. અરે કેટલી વસ્તુ હારી ગયો. આ તો કેટલી બધી એને બતાવી છે કે આ એટલી વસ્તુઓ છે, હારી ગયો છે. આ જેટલી વસ્તુની ચર્ચા કરી બધી વસ્તુનો ખ્યાલ આવી ગયો કે રત્નોની સંદૂક હારી ગયો છે, રેશમી વસ્ત્ર હારી ગયો, સોનાની જારી હારી ગયો છે, કાંસાના પાત્ર હારી ગયો છે, તાંબાના પાત્ર હારી ગયો છે. આ બધી જે ખબર પડી કે આ તો બધું તો મારું જ છે.
ઘરે જઈને યજ્ઞદત્તા એની પત્નીને કહ્યું, ક્યાં છે મારો દીકરો? તો કે ભાઈ એ યજ્ઞ કરવા માટે ગયો, પૂજા કરવા માટે. ખોટું બોલે છે તું. મને સૌથી પ્રથમ તો એ કહે, તું મને જણાવ કે ઘરની અંદર રેશમી વસ્ત્ર મેં તને આપ્યું હતું, મોંઘું રેશમી વસ્ત્ર ક્યાં છે? મારી વીટી ક્યાં છે હીરાથી મઢેલી? દક્ષિણના કાંસાનું વાસણ ક્યાં છે? હાથી દાંતની ઝુલામાસી ક્યાં છે? તાંબાની ગાગર ક્યાં છે? આની પાસે કઈ હું વૈશ્વદેવ કરી લઉં, હું આ કરી લઉં. બાના બતાવ્યો ત્યારે કહ્યું કે મને ખબર પડી ગઈ, લાવ હાથમાં પાણી મૂકી દઉં, તિલાંજલિ આપી દઉં. આવા દીકરા કરતા તો મને વાંઝણો રાખ્યો હોત તો સારું હતું. અપુત્રત્વમ વરમ નૃણા અપુત્રાત કુલપાંસનાથ. તમારો દીકરો તમારા નામ ઉપર કાળો દાગ લગાડી ના કરતો, દીકરા વિનાનું રહેવું સારું. સનાતન ધર્મની એક નીતિ છે, ત્યજેદ એકમ કુલસ્યાર્થે નીતિ રેશા સનાતની. ત્યજેદ એકમ કુલસ્યાર્થે. આખા કુળનું સારું થતું હોય તો એકલાનો ત્યાગ કરી દેવાનો. એક નબળો વ્યક્તિ હોય ત્યાગી દો. આખું શરીર, તમારું શરીર બગડે ને તમે આખા શરીરમાં તમને લાગુ પડી જાય કેન્સર, એને કરતા આંગળીનું કેન્સર આંગળી કાપી નાખે. આખા કુળને ધબ્બો લાગતો હોય તો એટલે વિદુરજીએ કહ્યું તું ધૃતરાષ્ટ્રને કે આ કાળો દાગ છે, કુળનો નાશ કરશે, તમે દુર્યોધનને ત્યાગી દો, એવું સ્પષ્ટ રીતે કહ્યું હતું. એટલે તો વિદુરજીને કાઢી મૂક્યા હતા. ત્યજેદ એકમ કુલસ્યાર્થે નીતિ રેશા સનાતની. અને કાઢી મૂકો. હવે એના નામનું નાઈ લઉં ને હવે ભેગો થાય તો મારા હાથે મારી નાખો છે. ગુણનિધિ સાંભળી ગયો કે મારા પિતાજી મને મારી નાખશે, દોડીને ભાગ્યો. એટલો જ નહીં કે પિતાજી મારી નાખશે, એ ભૂલમાં એ કેટલા પર્વતો પારી ગયો, ભૂખ્યો જેમાં વિનાનો. એમાં એક ડુંગર ઉપર એક મંદિર હતું શિવાલયનું, અને ત્યાં જઈ અને બેસી ગયો કે હવે જયારે મુસીબતમાં હોય ત્યારે ભજન બહુ ઉકલે. કૂતરું પાછળ દોડ્યું હોય ત્યારે હનુમાન ચાલીસા થાય, એમને થોડી થાય. કોઈ માગતા હોય ને કે કાલે મને પૈસા નહીં આપી દે તો જાહેરમાં તારી ફજેતી કરી, અને ત્યારે માળા ફરે. હા, કાલે ફજેતી ન થાય. કાલે પરીક્ષા જયારે નજીક આવે ને પેપરમાં આખું વરસ વાંચ્યું ન હોય, બીજા દિવસે પેપર ભરવાનું હોય, ત્યારે ભગવાનની જે યાદી થાય. ઠોઠ વિદ્યાર્થી પાછા તપસ્વી જાજા હોય, ભણ્યા તો હોય નહીં, પછી આ જ માર્ગ હોય. એટલે એ પણ ભગવાનની કૃપા થઈ કે એ માર્ગમાં પણ જાય. આને જોયું તો હવે બધા ભગવાનની પૂજા કરતા હતા, અને આખી રાત્રિ પૂજા, એ શિવરાત્રીનો દિવસ હતો, આખી રાત્રિ પૂજા ચાલી. ભૂખા પેટે કઈ જમ્યા તો હતા નહીં, અને દ્વાર ઉપર બેસીને દદર્શ મહાપૂજામ તેન ભક્તેન નિર્મિતા ઇત્ય શામ અવલંબલાયથ દ્વારી શંભો ઉપાવિશત. દ્વાર પાસે બેસીને આમ પૂજા જોઈ રહ્યા, મહાપૂજા ચાલતી હતી. અભિષેક થાય ને સહસ્રાર્ચન થાય ને બધું જોયું, ભૂખા. પછી તો પકવાન ધરાવ્યું, અને પકવાન ગંધમ આઘરાય, પકવાનની સુગંધ આવી. પકવાન પણ બહુ સારો બનતો હોય. અમારા વિસ્તારમાં આજોઠા ગામ છે. આજોઠા ગામનું સૌથી શ્રેષ્ઠ પકવાન. તમે આમની સુગંધ લઈ જાઓ તો તમને જમવાની ઈચ્છા થઈ ગઈ. અને એ પકવાનની સુગંધ આવી, એમ થયું કે હવે જમવું છે, પણ કેમ થાય? રાત્રે બધા સુઈ ગયા. એમને કીધું કે હવે મોકો છે, હવે અંદર પહોંચું. અને જેવા અંદર પહોંચવા માટે ગયા તો અંધારું હતું શિવાલયમાં. ઝીણો એવો દીવો પેટતો હતો ખૂણામાં, જેમ ભૈરવનો દીવો હોય ને, એમ થયું કે હાલો હવે ત્યાં એ નૈવેદ્ય માટે એની પાસે કપડું હતું, એને ફાયડું ધોતી, એનું ચીથડું બનાવ્યું, અને ઓલામાં બોડી પેટાઈ હોય દીવામાંથી, આ એનું ચીથડું પ્રગટાવ્યું, અને એ પોતાના કપડાનું એ દીવો લઈને એ ચીથડું લઈને આમ નીકળ્યો કે ક્યાં છે. અને એ લઈને એને બરાબર મહાદેવજીની સામે રાખ્યું, જોયું પકવાન હતો. એ પકવાન લઈ હાથમાં લઈને બહાર નીકળવા ગયો. કોઈ આમ પડખા ફરવાની ટેવ વાળો હશે ને, એ આમ ફરીને આવ્યો હશે ને, ત્યાં તો લાઈટો બાઈટો કઈ હતી નહીં, સીધો પગ એના ઉપર પડી ગયો. બધા કે ચોર છે, એમ કરીને એવા ઢીકા પાટુઓ માર્યા, ત્યાં ને ત્યાં મરી ગયું. અને નૈવેદ્ય હાથમાં રહી ગયું. નૈવેદ્ય હાથમાં રહેવાના કારણે મૃત્યુ થયું ને યમના દૂતો લેવા આવ્યા. શિવના દૂતો કે લઈ જઈ શકશો નહીં. મહાદેવજીની આખી રાત, એની પૂજાનું સૌથી મહત્વ, આખી રાત એને ભૂખ્યા પેટે રહીને પૂજાના દર્શન કર્યા છે. આ એનું ફળ. બીજું, એને મહાદેવજીની સામે એની ભલે પકવાન લેવા માટે પણ પોતાની ધોતીનો લીરો કરી, એનું ચીથડું બનાવીને દીવો તો પ્રગટાવ્યો છે ને, મૂક્યો છે મહાદેવજીની આગળ. એના પુણ્યના કારણે તમે એને લઈ જઈ શકશો નહીં. તો કે તો એને શિવ મંત્રનું આખું સ્મરણ કર્યું છે. એટલે આને લઈ જશો અમે
સ્વર્ગલોકમાં, અને સ્વર્ગલોકમાંથી આવીને એક જન્મ લેશે. કલિંગ દેશમાં અરિંદમનો પુત્ર થયો, નામ પડ્યું દમ, રાજાનો દીકરો થયો. પણ પૂર્વની સ્મૃતિ હતી ઓલી દીવાવાળી સ્મૃતિ. આ જોતો તો જ્યારે યમના દૂતો અને મહાદેવના દૂતો ચર્ચા કરતા હતા. એટલે એને સંકલ્પ કરી નાખ્યો કે હવે જેટલા ગામના લોકો છે બધા શિવાલય એક દીપ પ્રગટાવે, અને દીપ નહીં પ્રગટાવે એના ઘરે એને હું મસ્તક છેદન કરી નાખી ધડથી અલગ. બધા દીપ પ્રગટાવવા માંડ્યા. રાજાનો હુકમ હોય, વાત થઈ ગઈ પૂરી. અને દરેક ગામના શિવાલયમાં અખંડ દીવો હોવો જ જોઈએ. મેં ઘણા બધા સમય પહેલા અમારા ગામમાં એક ઉગાભાઈ સોલંકી કરીને હતા. મેં કીધું જવાબદારી તમારી, તમારે શિવાલયમાં અખંડ દીપ થવો જોઈએ. મેં કીધું એક ડબ્બો હું લખાવું, 12 મહિનાના 12 ડબ્બાઓ લખાવી નાખું. ને આજે તો કે દાદા હવે તમારે જરૂર નથી, અમે બધું કરી લેશું, નહીં થઈ ગયું. એટલે શિવાલયમાં અખંડ દીપ દરેક ગામમાં હોવો જોઈએ. જ્યાં જેના ઘરમાં અખંડ દીપ હોય, જેના ગામમાં અખંડ દીપ હોય, એના ઘરમાં પ્રકાશ જ રહે. નિત્ય પ્રકાશ રાખો, ઘરમાં અખંડ દીપ હોવો જોઈએ. ને એ અખંડ દીપ માટે આમણે બધાના મસ્તક છેદન, આખા ગામ પાસે અખંડ દીપ કરાવ્યા, દીપ માળાઓ કરાવી. એનું મૃત્યુ થયું અને પછી પાદ્મકલ્પમાં બ્રહ્માજીના માનસ પુત્ર પુલસ્ત્યને ત્યાં વિસ્રવા થયા, અને વિસ્રવાને ત્યાં એનો જન્મ થયો. વૈશ્રવણ એનું નામ હતું. અને વૈશ્રવણ પેલા મેઘવાહન કલ્પમાં ગુણનિધિ, ગુણનિધિમાંથી દમ, દમમાંથી પાછો ત્રીજા જન્મની અંદર એ વૈશ્રવણ થયો, વિસ્રવાના પુત્ર, આપણે રાવણનો ભાઈ. અને પછી તો એને એવું થયું કે ભગવાનની ભક્તિનું બહુ હતું, એટલે કાશી પહોંચી ગયો. અને કાશી પહોંચી ગયો, 10,000 વર્ષ સુધી આંખો બંધ કરીને સાધના કરી. આટલી બધી સાધના કરી, આંખો બંધ કરીને આંખો ખોલી જ નહીં. અને 10 વર્ષ સુધી સતત બેઠા જ રહ્યા. અને કોઈ ગુરુ પાસે મંત્ર મળી ગયો છે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એના ગુરુએ કહ્યું કે આ મંત્ર જાપ તું પૂર્ણ કરીશ, તને ભગવાન મળશે. અને 10,000 વર્ષ સુધી આંખો બંધ કરીને બેઠા રહ્યા. અને જ્યારે 10,000 વર્ષ પૂર્ણ થયા, આ વર્ષોની ગણતરી છે. વર્ષોની ગણતરી એટલે પૂજ્ય નથુરામ શર્માજી એવું લખે છે કે સૂર્યગ્રહણ આવે, એક સૂર્યગ્રહણ આવે એટલે 1,000 વર્ષ વ્યતીત થઈ ગયા એવું ગણવાનું. એક વર્ષમાં 5 સૂર્યગ્રહણ આવતા હોય ને 5 કલાક આલે તો 5,000 વર્ષ વીતી ગયા. એમ 2 વર્ષ તમે તપ કરો. સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણની કલ્પના છે. જેમ પૃથ્વીને ઘસારો 1,000 વર્ષમાં જેટલો ઘસારો લાગે એટલો જ ઘસારો સૂર્યગ્રહણમાં પૃથ્વી ઘસાઈ જાય. એટલે એ સમયમાં કરેલું 1000 વર્ષ સુધી કરેલું ગણવામાં આવે છે. એટલે સૂર્ય ચંદ્રગ્રહણમાં તપ કરવામાં આવે છે. આંખ ખોલી, આ મહાદેવજી માથા પર હાથ મૂક્યો, આમ આંખ ખોલી ગયા તો મહાદેવજી સામે હતા. મહાદેવજી કંઈક માગો. એ વૈશ્રવણની આંખોમાંથી એમ આંસુ પડી ગયા. એક પણ કંઈ બોલી જ ન શક્યા. તમે જેની બહુ મહત્વાકાંક્ષા રાખતા હોય કે એ મને મળે, એ મને મળે, એ મને મળે ને એ જ્યારે મળે પછી તમે એને બોલી ન શકો. અમારા દેવાંગભાઈ પરમ દિવસે રડી પડ્યા. હું સંકલ્પ કરાવતો હતો નર્મદાની વચ્ચે, બાપુ હું એને બોલાવતો હતો કે બોલો મમા આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત ફલપ્રાપ્તિ અર્થમ. હું એને બોલાવતો હતો. મેં કીધું બોલો ભગિન્યા. અમે એટલું કેવડાવ્યું, રોઈ પડ્યા. આગળ બોલી જ ન શક્યા. હૈયું ભરાઈ ગયું. પછી મેં કીધું, મેં હાથમાં પીઠ ઉપર હાથ મૂક્યો કે ભલે કઈ વાંધો નહીં, હવે પાછું આમ બોલો. પછી બોલી ન શક્યા. આંખો ભરાઈ ગઈ એની. એટલે માણસને જે પ્રાપ્ત થવાનું હોય એવું પ્રાપ્ત થઈ જાય પછી માણસ બોલી ન શકે. વાણી મૌન હો જાતી. અને મૌન થઈ ગયા, રડવા જ માંડ્યા. ત્યારે મહાદેવજી કે તું કંઈક માગ. એની બાજુમાં જોઈ ગયા તો પાર્વતીજી હતા. બંને લોકો હતા, શિવ અને પાર્વતી. અને બંને લોકો શિવ પાર્વતીજીની સામે જોયા કર્યા. માતાજી કે માગો, શું જોઈએ? આમ જોયા કર્યા કે આ કોણ એવું છે માતાજી. અને માતાજી એટલે વીજળીનો ઢગલો એવા માતાજી હતા. એ જોવા માંડ્યા કે આને એવું ક્યું તપ કર્યું હશે કે મારા ભોળાનાથની બાજુમાં એને બેસવાનું સ્થાન મળ્યું. એ જોતા હોતા માતાજીને એવું થયું કે આ મારી સામે અલગ દ્રષ્ટિકોણથી જોઈએ. એટલે કહ્યું કે જા તું મારી સામે આ દ્રષ્ટિ જો, તારું ડાબુ નેત્ર ફૂટી જાય. ડાબુ નેત્ર ફૂટી ગયું. ડાબુ નેત્ર ફૂટી ગયું તો એ એમને સાચી ભક્તિ એ કહેવાય કે એમ નથી કહેતા કે માતાજી મેં એમ નતું જોયું. આપણે હોય તો તત્કાલ નહીં, હું તો તત્કાલ આપણે આપણા પ્રમાણો આપવા માંડીએ. સાધક વ્યક્તિ તો પ્રમાણ ન આપે. મારા પ્રભુએ મને આપ્યું, એ મારા માટે સ્વીકાર્ય છે. આવી ભાવના હોય ને ત્યારે સમજો કે ભગવાનનો અનન્ય પ્રેમી છે. આપણે કોઈ મોકલે કે ભાઈ તારે આ રૂમમાં રહેવા જવાનું, તો કે નહીં,
ત્યાંનું આવ્યું મને એવા તર્ક નહીં, એ મોકલે કે જા એસી વાળો રૂમ છે તો એસી વિનાના રૂમમાં, પંખા વિનાનો રૂમ છે તો પંખા વિનાનો રૂમ. જો તમને હર્ષદભાઈ મહેતાના પરિવાર પ્રત્યે પ્રેમ હોય તો એમ ગોઠવાઈ જવું પડે. એમ સાચો પ્રેમ હોય તો પછી અહીંયા આર્ગ્યુમેન્ટ ન હોય કે નહીં હું ત્યાં નહીં જાઉં ને આ નહીં જાઉં ને, સીધું એક પણ આંખ ફૂટી ગઈ તો એ વૈશ્રવણ ખાલી બેઠા રહ્યા, એક પણ શબ્દ બોલ્યા નહીં. અરે મહાદેવજી કહે કે માતાજી એવું નથી, આ તમારી સામે એવી દ્રષ્ટિની, તો એ મનમાં એમ વિચારતો હતો કે તમે ક્યું તપ કર્યું હશે કે એની બાજુમાં સ્થાન મળ્યું. હવે માતાજીને કહ્યું કે હવે એની આશીર્વાદ આપો એને. માતાજી એ સમયે આશીર્વાદ આપ્યા, યક્ષાણામ કિન્નરાણામ ચ રાજ્યામ રાજા ચ સુવ્રત, તું યક્ષોનો રાજા થઈશ. તો એ આનામાં કઈ ફરક ન પડ્યો. કહ્યું કિન્નરાણામ, તમે કિન્નરોના રાજા થશો. પતિ પુણ્યજના નામ, તમે પુણ્યજનોના પતિ થશો. અરે સર્વેશામ ધનદો ભવ, તમે બધાને ધન આપનારા ધનદ બનશો, તમે કુબેર બનશો. તો એ કઈ બોલ્યા નહીં. શ્રાપ આપ્યો તો એ કઈ ન બોલ્યા ને એટલા વરદાનો આપ્યા તો એ કઈ ન બોલ્યા. એ તો ખાલી ભગવાનને જોયા રહ્યા કરતા આંખમાંથી આંસુ જ પાડતા હતા. યક્ષોના રાજા, કિન્નરોના રાજા, ધન આપનારા કુબેર થશો. તો એ આને એક ક્લેશ માત્ર ન કર્યું. અરે ભગવાન ભોળાનાથે કહ્યું, માતાજી મુંજાઈ ગયા કે હવે કંઈક તો કરો. ત્યારે કહ્યું, ભગવાને કહ્યું કે તારું ડાબુ નેત્ર ફૂટી ગયું છે ને, તને લોકો એક પિંગના નામથી ઓળખશે. તે મારા રૂપની ઈર્ષા કરી એટલે જ્યાં તને લોકો કુબેરના નામથી ઓળખશે. તો એમને મૌન. ત્યારે મહાદેવજી કહ્યું કે કંઈક તું માગ જ, જ્યાં તારે હવે તું ધનદા કુબેર બની ગયો, કુબેર બની ગયો, તારે જવું પડશે અહીંયા નહીં. એને કહ્યું તારે જવું પડશે અલકાપુરીમાં. આ એમને બેઠા રહ્યા. માતાજી કહ્યું, વત્સ તે નિર્મલા ભક્તિ ભવે ભવતું સર્વદા. તારી નિર્મળ ભક્તિ છે, લેશ માત્રનો પણ એક મળ નથી. એટલે હું તને વરદાન આપું છું કે જ્યાં શંકર ભગવાન સાથે તારી મૈત્રી થશે, અલકાપુરીમાં તારે જવું પડશે. અને છેલ્લે કહ્યું કે તારે અલકાપુરી જવું પડશે. તો એમને સ્તબ્ધ થઈને બેઠા રહ્યા. મહાદેવજીએ કહ્યું કે તારે જવું પડશે. એટલે કહ્યું, પ્રભુ હું તમારાથી એક સેકન્ડ માટે પણ અલગ નહીં થાવ. ભગવાન કે હવે તને વરદાન એવું તારે જવું જ પડશે, પણ અલકા નિકષા ચાસિત કૈલાસ શંકરાલય. તમે જાઓ ને હું તમારી સાથે તમારી મિત્રતા માટે હું કૈલાસ આવીશ. અલકાપુરીની બાજુમાં જ કૈલાસ છે. મહાદેવજી કૈલાસ રહેવા માટે ગયા હોય તો એક ભક્તની ભક્તિના કારણે. હું ચોક્કસ એવું કહું કે દ્વારકા વાળો દ્વારકામાં જ ન રહે. એ તો તમે ભજન કરો તો બોડાડો ભગત ભજન કરે તો ડાકોરમાં આવવું પડે દ્વારકાધીશને. એક ભજન કરે તો પંડરીનાથનું ભજન કરે તો પંડરીનાથને ઘરે આવવું પડે. શકુબાઈને અહીંયા કામ કરવા પણ આવવું પડે ને. એમ ભોળોનાથ જ્યાં જ્યાં પ્રગટ થઈને જેટલા જેટલા જ્યોતિર્લિંગો છે, અરે જેટલા શિવલિંગો છે ત્યાં પ્રત્યક્ષ મહાદેવ પધાર્યા છે. એવું ન સમજો કે આપણે મંદિરમાં શિવજીને બેસાડી દે. ના ના, શિવજીને તમારે ત્યાં આવવાની ઈચ્છા થાય. તમે હમણાં વિશ્વાસ નહીં માનો, આખું ગામ સ્વામિનારાયણ સંપ્રદાયનું. મેઘપર ગામ છે કચ્છમાં, માંડવી પાસે, માંડવી અને ભુજની બાજુ આખું ગામ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલું. એ જે બાપા હતા એ પણ સ્વામિનારાયણ સંપ્રદાય જોડાયેલું. એને ભોળાનાથ સ્વપ્નમાં આવ્યા કે મારે હું તારે અહીંયા આવવા માંગુ છું. અને એને આખું મંદિર સ્થાપ્યું, શિવાલય. શિવ કથા બેસાડી અમારી હમણાં થોડા સમય પહેલા. એટલે મહાદેવજી આવવા માંગતા હોય ત્યારે તમારે ત્યાં મંદિરના રૂપમાં આવે. એવું નહીં માનવાનું કે આ બધાને કેમ મંદિરના વિચાર નથી આવતા. પૈસા તો તમારા બધા પાસે છે, તમને કેમ શિવાલય બનાવવાનો વિચાર નથી આવ્યો. એક અમારે રાજકોટમાં એક બેન છે, એ બિચારા નોકરી કરે છે, પણ એને કહ્યું કે મારે શિવાલય બનાવવું છે. એ બિચારા જમીન પણ લઈ શકે એમ નથી કે શિવાલય પણ બનાવે. પણ એને કીધું કોઈ મોટી જગ્યા હોય ને, સાર્વજનિક જગ્યા હોય ત્યાં બનાવી દઉં. કે તમે કોઈ ત્યાંના એક રાજકીય નેતા સાથે મેં વાત કરાવી દીધી કે તમે એવી કોઈ જગ્યા ફાળવી દો જે સામૂહિકની જગ્યા હોય, એની અંદર જાહેર જગ્યા હોય, એમાં આ મંદિર સ્થાપી શકે. બોલો એની પાસે ધન નથી તો એને મંદિર બનાવવાની ઈચ્છા છે. મેં કીધું કેજો, એમાં 50,000 લાખ દેવા હોય તો હું દઈશ 100%. તમે જ્યારે મંદિર બનાવો ત્યારે મારી કેપેસિટી પ્રમાણે હું ચોક્કસ આપીશ. પણ તમને આવો ભાવ થાય, એની પાસે આ ભાવ થવાની પાછળનું કારણ એને કંઈ એવો શોખ નથી, પણ ઈચ્છા મહાદેવની હોય કે હું બેસું આ જગ્યા પર, હું જાઉં. મહાદેવજીએ આમને કહ્યું કે હું તમારી સાથે આવીશ. એ તો ભક્ત જ્યાં બોલાવે ત્યાં ભગવાન જાય. એટલે મહાદેવજી કૈલાસ ગયા છે. કૈલાસ સૌથી મોટું મિત્રતાનું પ્રતીક છે. એક મિત્રતા માટે ભગવાન બધું છોડીને તમે ભજન કરો તો ભગવાન તમારા ભેગા આવે.
તમે ભજન કરો તો ભગવાન વડોદરામાં આવે, તમે ભજન કરો તો તમારી સાથે ઉપલેટા આવે, તમે ભજન કરો તો જુનાગઢ આવે તમારી સાથે, તમે ભજન કરો તમારી શેરીમાં આવે, અરે તમે ભજન કરો તો તમે નર્મદાજીમાં ડૂબકી મારવા જાઓ તમારા હાથમાં શિવલિંગ આવી જાય. અહલ્યાબાઈ હોલકર કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર તૂટી ગયું ઊભું કરવા માટે આ એક એવી ભારતની મહિલા છે જેણે આખા ભારતના શિવાલયોને ઊભા કર્યા છે. અહલ્યાબાઈ હોલકરે પોતાની આખી સંપત્તિને, જેટલી સંપત્તિ હતી આખી સંપત્તિને બહાર લઈ આવ્યા અને બહાર લઈ આવીને આખી સંપત્તિ ઉપર બિલ્વપત્ર રાખી દીધા કે જે હવે આ સંપત્તિનો ઉપયોગ મારા માટે ઉપયોગ કરું તો મારા માટે શિવ નિર્માલ્ય બરાબર છે. અને ભારતમાં તમામ શિવલિંગોના મંદિરો એને ઊભા કર્યા. એમાં સોમનાથ મહાદેવનું મંદિર હોય, કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર હોય કે હરકી પેઢીની હરિદ્વારની હરકી પોડી હોય, બધું ઊભું કરનારી અહલ્યાબાઈ હોલકર છે. અને અહલ્યાબાઈ હોલકરને જ્યારે શિવાલયમાં કાશી વિશ્વનાથનું મંદિર તોડવામાં આવ્યું, જ્યારે મંદિરના પૂજારીએ શિવલિંગ કાઢીને કૂવામાં પધરાવ્યું, જ્ઞાનવાપી કૂવો છે, એમાં પછી શિવલિંગ મળી નહીં, ખૂબ રોયા. અને ત્યારે વિશ્વનાથજીએ ઉપરથી એને સંદેશો આપ્યો કે તું જા નર્મદામાં જઈને તારી આમ જોલી ફેલાવજે, અને જોલી ફેલાવને જે લિંગ તારા ખોડામાં આવી જાય ને એમાં બે ભાગ હશે, એ સમજવાનું કે હું જ છું. અને આ નર્મદામાં જ આમ જોલી ફેલાવી અહલ્યાબાઈ હોલકરે, અને જે બે ભાગવાળું શિવલિંગ આવ્યું એ આજે કાશી વિશ્વનાથમાં સ્થાપિત છે. મહાદેવજી આવવા માંગતા હોય તમારી પાસે, તમારે ઘરે પણ આવવા માંગતા હોય ને તમે આમ જોલી ફેલાવો ને આ નર્મદામાંથી કોઈ પથ્થર આવી જાય તો સમજવાનું કે વો પથ્થર નહીં, વો મહાદેવ છે. આનો તો હર કંકર શંકર છે. મહાદેવજી આવવા માંગતા હોય અને એ રીતે મહાદેવજી કૈલાસ જતા રહ્યા.